મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી યોજી આવેદનપત્ર સુપરત કરાયો। સાવલી નગર અને તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા જુમ્માની નમાઝ બાદ લાહોરી વગા વિસ્તારમાં એકત્રિત થઈ બેનરો સાથે શિસ્તબદ્ધ રીતે મૌન રેલી યોજી મામલતદાર સાવલીને ઇસ્લામ ધર્મના પૈગંબર સાહેબ વિષયે મહારાષ્ટ્રના મહંત દ્વારા અપમાનજનક શબ્દો બોલ્યા હોય, સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોય તેઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર સુપરત કરાયું। ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર વિશ્વ શાંતિનો સંદેશો આપનાર મહાન મોહમ્મદ પૈગંબર વિરુદ્ધ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના મહંત રામગીરી મહારાજ દ્વારા તારીખ 15મી ઓગસ્ટ 2024ના રોજ જાહેર પ્રવચનમાં ઇસ્લામ ધર્મના સંસ્થાપક અને ઇસ્લામ ધર્મ સહિત અન્ય સમાજના આદર્શ સમા મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અપમાનજનક અપશબ્દો બોલ્યા હોય, જેથી સમગ્ર ભારત સહિત વિશ્વના મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણી દુભાઈ હોય। સાવલી નગર અને તાલુકાના 800 ઉપરાંત મુસ્લિમ બિરાદરો વરસતા વરસાદમાં છત્રીઓ લઈને શુક્રવાર હોય જુમ્માની નમાઝ બાદ લાઇબ્રેરી ચોકમાં એકત્રિત થઈ બેનરો સાથે શિસ્તબદ્ધ મૌન રેલી સ્વરૂપે સાવલીથી 3 કિલોમીટર ચાલીને તાલુકા સેવા સદન પહોંચી મામલતદારને અશોભનીય વાણી બોલનાર મહંત સામે સખત કાર્યવાહીની માંગ કરતું આવેદનપત્ર સુપરત કરી સરકાર સુધી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી પહોંચાડ્યા રજૂઆત કરાઈ છે।